અમદાવાદ સિવિલને મળી છે લીકર પરમિટ માટે અધધ અરજી। 20 જાન્યુઆરી 2026 સુધીમાં 1248 નવી અરજીઓ મળી છે। 20 જાન્યુઆરી 2026 સુધીમાં 5922 અરજીઓ રિન્યુ માટે આવી છે। 2 વર્ષમાં 7170 અરજીઓ મળી, 7045 અરજીઓ મંજૂર થઈ। 2 વર્ષમાં 29 અરજીઓ અલગ અલગ કારણોસર નામંજૂર થઈ છે। ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર આરોગ્યમંત્રીએ આ જવાબ પણ આપ્યો છે। ગૌરવ મળશે જોડે। ગૌરવ, મૂળ જે દારૂબંધી આપણે ત્યાં છે પણ લોકો હવે વધુ ને વધુ પરમિટ માંગી રહ્યા છે, શું આંકડાઓ સામે આવી રહ્યા છે હાલમાં? જનક વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ તેની સામે અનેક એવા લોકો છે જેઓ સત્તાવાર રીતે દારૂ પીવા માટેની પરમિટ મેળવી રહ્યા છે। જે આંકડા વિધાનસભામાં સામે આવ્યા છે તેમાં 20 જાન્યુઆરી 2026ની સ્થિતિએ અમદાવાદ સિવિલને 1248 નવી અરજીઓ છેલ્લા 2 વર્ષમાં મળી છે। 21 જાન્યુઆરી 2024 થી 20 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 5922 અરજીઓ રિન્યુ માટે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 2 વર્ષમાં 7170 અરજીઓ મળી, જેમાંથી 7045 અરજી મંજૂર કરવામાં આવી છે અને માત્ર 29 અરજીઓ અલગ અલગ કારણસર રિજેક્ટ કરવામાં આવી છે। સૌથી મોટી વાત કે જે આ અરજીઓ મળી છે તે પૈકી પરમિટથી રાજ્ય સરકારને 4,51,83,000ની આવક થઈ છે। એટલે કહી શકાય કે ગુજરાતમાં એક તરફ સીધી રીતે દારૂબંધી છે, પરંતુ જે લોકો દારૂ પીવા માટે અનેક અરજીઓ સરકારમાં કરી રહ્યા છે અને પણ મેળવી રહ્યા છે। બિલકુલ બિલકુલ, એટલે આપ જોઈ રહ્યા છો કે જે આંકડાઓ કહી રહ્યા છે કે 2 વર્ષમાં 7045 અરજીઓ મંજૂર કરાઈ છે। સતત લોકો દારૂ પીવા માટે પરવાનગી માગી રહ્યા છે।